હવે મળ્યો આજે એ જ્ઞાનના ગ્રંથ છે. અને હું જે તમને વધારે ચર્ચા કરું છું એ ઉપનિષદોમાંથી કરું છું. એટલે આ રીતે આપણી એક વૈદિક પરંપરા છે, વૈદિક, અને એના કારણે ભારતમાં જે દર્શનો રચાયા એના બે ભાગ, મુખ્ય બે ભાગ છે. એક વૈદિક પરંપરાના દર્શનો છે અને એક અવૈદિક પરંપરાના દર્શનો છે. એમાં વૈદિક પરંપરાના દર્શનો છે એ બધા ઉપનિષદોને લઈને ચાલે છે, અને અવૈદિક પરંપરાના જે દર્શનો છે એ ઉપનિષદો કે વેદને નથી માનતા. એ 6 આ છે ને 6 પેલા છે. એટલે હું પહેલા સ્થૂલમાંથી શરૂઆત કરવા માંગુ છું, સૂક્ષ્મ પછી પહેલા સ્થૂલથી શરૂઆત કરવાનો. તમને નવાઈ લાગશે કે આપણા આ દર્શનોની અંદર સૌથી સ્થૂલમાં સ્થૂલ દર્શન છે એ ચારવાકનું દર્શન છે. ચારવાક નામ નથી કોઈનું, ચારવાક હુલામણું નામ છે, હુલામણું નામ. એનું ખરું નામ છે બૃહસ્પતિ. સ્વસ્તિનો બૃહસ્પતિર્દધાતુ, આ વેદ મંત્રમાં બૃહસ્પતિનો ઉલ્લેખ છે. બૃહસ્પતિ છે એ આ નાસ્તિક પરંપરાના આચાર્ય છે, અને એને પણ પેલો ઋષિ પગે લાગે છે. આ એક ખાસ મુદ્દો સમજવા જેવો છે. એના પ્રત્યે ધિક્કાર નથી કે આ પાપી છે, આ નાસ્તિક છે, આ ખરાબ છે, એવો કોઈ ધિક્કાર નથી. પણ એ સમજે છે કે આ હશે તો અમારો વિકાસ થશે, જો એ નહીં હોય તો અમારો વિકાસ થશે. સ્પર્ધા વિના કદી વિકાસ થઈ શકે? એકલું ઘોડો દોડાવો, બહુ નહીં દોડી શકે. એકલા સાયકલવાળાને દોડાવો, નહીં દોડી શકે. પણ 2, 4, 5 ભેગા કરીને ઇનામ રાખી દો, અહીં પહેલો પહોંચે, પછી જુઓ તમે. એમ જીવનના એક ક્ષેત્રની અંદર સ્પર્ધા થાય તો જ તમે એમાં વિકાસ કરી શકો. અચ્છા, એક બીજો મુદ્દો. ચારવાક છે એટલે બૃહસ્પતિ છે, એના ચિંતનની પાછળ શું કારણ છે? ઘણાને માનવામાં નહીં આવે, પણ હું તમને કહું છું કે મોટા ભાગનું જે ચિંતન છે ને રિએક્શન હોય છે. એક્શન અને રિએક્શન. ગીતા રિએક્શન છે, તમે કોઈ માનવા તૈયાર નહીં થો. જો અર્જુને એમ કહ્યું હોત કે હું તો યુદ્ધ કરવા તૈયાર છું, તો ગીતા હોત જ નહીં. ભાઈ, અર્જુને કહ્યું યુદ્ધ નહીં કરું, યુદ્ધ નહીં કરું, યુદ્ધ નહીં કરું. આ એક્શન છે. અને એનું રિએક્શન આવ્યું, યુદ્ધ કર, યુદ્ધ કર, યુદ્ધ કર. રિએક્શન થયું ના થયું? કેમ વારંવાર યુદ્ધ કરવાનું કહે છે? કારણ કે પેલો કહે છે યુદ્ધ નહીં કરો. કોઈ દીકરી હોય, કન્યા હોય, અને તમે એને સાસરે વરાવતા, પેલા વરાવતા હોય ને એ વખતે જ કે નહીં જવું, નહીં જવું, નહીં જવું. અને પછી જો તમે કવિ કે લેખક હો તો તમે સાસરે જવાનું કાવ્ય લખી નાખો. પણ આ કેમ લખ્યું? કારણ કે પ્રસ્તુતતા છે. પેલી ના પાડે છે, નથી જવું, નથી જવું, કુએ પડીશ પણ નથી જવું. એમાંથી આ રિએક્શન આવ્યું છે. એમ મોટા ભાગના જે ચિંતનો હોય છે એ રિએક્શનમાં આવતા હોય છે. રોડ ઉપર એટલા બધા માણસો જાય છે, એટલા બધા માણસો જાય છે. ક્યાં જાઓ છો? અંબાજીનો સંઘ નીકળ્યો છે, મહાકાળીનો સંઘ નીકળ્યો છે, ડાકોરનો સંઘ. પણ વાહનો તો ચાલવાની જગ્યા નથી. અને આજે તમને જો ખબર હોય, આ શ્રાવણ મહિનામાં કાવડિયા, હરિદ્વારને એ તરફ બધા કાવડિયા જ કાવડિયા, કાવડિયા જ કાવડિયા, અને ટ્રાફિક આખો જામ કરી નાખે 6, 8 કલાક સુધી. એક્શન છે ને એમાંથી રિએક્શન આવશે. અને રિએક્શન શું આવે છે? આ કાવડ લઈને જવું એ ખોટું છે, ખોટું છે, ખોટું છે. જો આ અતિરેક ના કર્યો હોત તો રિએક્શન આવવાનું, તો રિએક્શન નહોતું આવવાનું. પણ તમે અતિરેક કરી દીધો ને લોકો માટે અગવડરૂપ બની ગયા, એટલે એમાંથી રિએક્શન આવવાનું જ છે. એમ ચારવાકના સમયમાં પણ 3 અતિરેકો હતા. યાદ રાખવા હોય તો રાખી લેજો. 3 અતિરેકો હતા. પહેલો અતિરેક હતો કર્મકાંડનો. બધા જેટલા દુઃખો છે
જેટલા કષ્ટો છે એ બધાનો એક જ ઉપાય છે, કોઈને કોઈ હોમ હવન યજ્ઞ કરો, તમારા દુઃખો દૂર થઈ જશે. એ કર્મકાંડનો અતિરેક હતો. બીજો અતિરેક હતો, તપ કરો, શરીરને સૂકવી નાખો, ઉપવાસ કરો, ઉપવાસ કરો, ઉપવાસ કરો, ખાવા પીવાનું છોડી દો, ઊંધામાં લટકતા રહો, ઊભા પગે ઊભા રહો, એમને દેહ દમન કરો, દેહ દમન કરો. આ બીજો અતિરેક હતો. અને ત્રીજો જે અતિરેક હતો ને, અભોગવાદ. આ શબ્દ સમજવા જેવો છે, લખજો. અભોગવાદ, અતિભોગવાદ અને મધ્યમ ભોગવાદ. એક માર્ગ એવો છે કે ભોગ ભોગવવાના જ નહીં. ભોગ માત્ર પાપ છે, ભોગ માત્ર દુઃખરૂપ છે. કોઈ ભોગ ભોગવવાનો જ નહીં, અભોગવાદ. અને એનો બીજો છેડો હતો અતિભોગવાદ. બસ ભોગ જ ભોગ, ભોગ જ ભોગ, ભોગ જ ભોગ, ભોગ જ ભોગ. આ અતિભોગનું રિએક્શન અભોગવાદ છે, અને અભોગવાદનું રિએક્શન અતિભોગવાદ છે. કોઈ પણ છેડે જ્યાં તમે અતિ કક્ષાએ પહોંચ્યા ને એક રિએક્શન આવવાનું જ છે. આ ત્રણ પરિસ્થિતિ હતી ને, એમાંથી આ ચિંતન આવ્યું. અને પહેલું ચિંતન એને કહ્યું, ભાઈ આ આટલા બધા કર્મકાંડ શા માટે કરો છો? અને તમને અત્યારે તો તમારે ગળે વાત ના ઉતરે, પહેલા મોટા ભાગના યજ્ઞો કર્મકાંડોમાં હિંસા થતી, બહુ મોટા પ્રમાણમાં હિંસા થતી. અને એનો બચાવ એવી રીતે કરવામાં આવતો કે ભાઈ આ જે બધા પશુઓ મરે છે ને, એ બધા સીધા સ્વર્ગે જવાના છે. આ નિર્દોષ પશુઓને કેમ મારો? એમનો તો ઉદ્ધાર થઈ ગયો, એમને તો મોક્ષ થઈ જવાનો. અને એટલે એને લખવું પડ્યું, વૃક્ષાંશ છિત્વા પશુન હત્વા કૃત્વા રુધિર કરદમમ યદ્યેવમ ગમ્યતે સ્વર્ગમ યદ્યેવમ ગમ્યતે સ્વર્ગે નરકે કે ન ગમ્યતે.